સુરત મહાનગરપાલિકામાં સરકારી નોકરી અપાવવાની અને કરોડો રૂપિયાનો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર પ્રેસ મીડિયાની આડમાં કરોડોની છેતરપિંડી કરનારની ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલો હોવાની ઓળખ આપી લોકોને પોતાની જાનમાં ફસાવતો હતો. એક ફરિયાદમાં આરોપીએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ કેનાલ રોડ સુધી BRTS બસ રૂટની રોલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. આ માટે ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે કુલ 1,84,12,166 રૂપિયા મેળવ્યા હતા. આરોપીએ વિશ્વાસ જીતવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ખોટો ડીડી પણ બનાવ્યો હતો, પરંતુ પૈસા લીધા બાદ કોઈ કોન્ટ્રાક્ટ નહીં મળતા છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બીજા ગુનામાં આરોપીએ પોતાના ન્યૂઝપેપરમાં સુરત મહાનગરપાલિકામાં નોકરીની જાહેરાત બતાવી લોકોને અલગ અલગ જગ્યાએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. ઇકોસેલના જણાવ્યા મુજબ 16 વ્યક્તિઓ પાસેથી એક વ્યક્તિ દીઠ 15,16,700 એટલે કે કુલ ₹42,67,200 રૂપિયા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અડાજણ ખાતે મકાન અપાવવાના બહાને ફરિયાદી પાસેથી વધુ 1,50,000 મેળવ્યા હતા. આ રીતે આ કેસમાં કુલ ₹2,44,70,200 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. હાલ તો ઇકોસેલે આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી. આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTS માં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1,84,00,000 રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકોસેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું. એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતા જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે. તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે.